નમસ્કાર મિત્રો, કેમ છો તમે? સ્વાગત છે મારી ચેનલ પર. તો આ ગયા રવિવારનો દિવસ હતો. તે દિવસે હું ફ્રી હતો તો હું ગયો હતો ગુરુદ્વારા. ત્યાં નાસ્તામાં મેં કાંદા પૌવા, રતલામી સેવ જોડે તેમજ ચા પીધી હતી. ત્યારબાદ ત્યાં જમવાનું હતું સરસ લંગર, એટલે છોલા સબ્જી, આલુની મિક્સ વેજ સબ્જી, ફ્રાઈમ્સ, રોટલી, ખીર. અને ત્યારબાદ હું ઘેર ગયો હતો અને ઘેર જઈને હું સૂઈ ગયો હતો થોડી વાર. ત્યારબાદ સાંજના હું શિવજીના મંદિરમાં જઈ અને દીવો મૂકવા માટે ગયો હતો, દીવો કર્યો હતો. ત્યારબાદ થોડી વાર દર્શન લીધા બાદ હું પાછો ઘેર આવી ગયો હતો અને ઘેર આવીને હું પાછો તૈયાર થઈ અને પછી હું ગયો હતો અષ્ટલક્ષ્મીના મંદિરે, જે શિવાનંદ આશ્રમ અમદાવાદ ખાતે આવેલ છે. ત્યાં આઠે માતાજીના દર્શન કર્યા બાદ તેમનો વિડીયો પાડ્યો હતો, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ હું ગયો હતો શિવાનંદ આશ્રમમાં જ જગન્નાથપુરી, જેના ફોટો અને વિડીયો શેર કરવાની પરમિશન નથી, એટલે હું કોઈ દિવસ અહીંયા ફોટો નથી મૂકતો. શિવજીનું એ વિડીયો હતો જે મેં નથી મૂક્યો, જેના માટે ક્ષમા ચાહું છું. ત્યારબાદ મહાકાળીના મંદિરે ગયો હતો અને ત્યારબાદ ઇસ્કોનમાં લેક્ચર ભરી પછી ત્યાં પ્રસાદ આપ્યો, જેમાં તમે જોઈ શકો છો કોફતાસ કરી હોય છે, સેવૈયા ખીર હોય છે, દાળ ચાવલ હોય છે અને રોટલી હોય છે. ત્યારબાદ ઘેર આવીને મેં ઘેર આવતા પહેલાં ચોકોબાર લીધી અને મળીને ખાધી હતી. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર.